જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ અમાસ દર્શ અમાવસ્યાના દિવસે પિતૃઓને મોક્ષ આપનાર ગીતાજીનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ અને તેના મહાત્મ્યની કથા। આજના અમાસના દિવસે લોકો પિતૃઓને પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ વગેરે દ્વારા કરીને કૃતાર્થ થાય છે અને પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે। જો કોઈ પિતૃઓની તિથિ યાદ ન હોય તો પણ અમાસના દિવસે ગીતાજીનો પાઠ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ આપણું કલ્યાણ કરે છે। જો આપનો મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો મારો આશ્રિત થઈ યોગાભ્યાસ કરતા કરતા તું મારા સમસ્ત રૂપને જે રીતે ઓળખીશ તે તું સાંભળ। હું તને વિજ્ઞાન યુક્ત જ્ઞાન અર્થાત અનુભવ સહિતનું સંપૂર્ણ જ્ઞાન કહીશ, જેને જાણી લીધા પછી તારે જાણવા માટે અન્ય કાંઈ બાકી જ નહીં રહે। હજારો માનવીઓમાંથી કોઈ એક જ સિદ્ધ કે કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારા એ સિદ્ધ મુક્તોમાંથી કોઈ એક જ મને યથાર્થ રૂપે જાણે છે। પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે પંચ મહાભૂત અને મન, બુદ્ધિ તથા અહંકાર, આ 8 પ્રકારના ભેદવાળી મારી આ અપરા પ્રકૃતિ છે અર્થાત જળ પ્રકૃતિ છે। હે મહાબાહો, આ અપરા પ્રકૃતિથી કંઈક જુદા પ્રકારની જળ રૂપ બનેલ મારી પરા પ્રકૃતિને તું જાણ। આ પ્રકૃતિઓ વડે જ જગતને ધારણ કરી શકાય છે। સઘળા પ્રાણીઓનું ઉત્પત્તિનું કારણ અપરા અને પરા પ્રકૃતિઓનો સંયોગ છે એવું તું સમજ। સમસ્ત જગતનો ઉદ્ભવ અને પ્રલય પણ હું જ છું। હે ધનંજય, મારા સિવાય આ જગતનો અન્ય કોઈ પણ કર્તા કે કારણ નથી। જેમ દોરામાં મણકા પરોવેલા હોય તેમ સમસ્ત બ્રહ્માંડ મારામાં જ પરોવાયેલું છે અર્થાત મારામાં જ ઓતપ્રોત છે। હે કુંતી નંદન, હું જળમાં રસ છું, ચંદ્ર ને સૂર્યમાં તેજ છું, સર્વે વેદોમાં ઓમકાર હું જ છું, આકાશમાં શબ્દ અને મનુષ્યમાં પુરુષાર્થ હું જ છું, પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું જ છું, તેમજ સર્વ પ્રાણીઓમાં જીવન શક્તિ હું છું અને તપસ્વીઓમાં તપ હું છું। હે પૃથાનંદન, સઘળા પ્રાણીઓનો અનાદિ પણ મને જાણ। બુદ્ધિશાળીઓમાં હું જ બુદ્ધિ, તેજસ્વીઓમાં તેજ પણ હું જ છું, બીજું તો તને હું શું કહું। હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન, બળવાનોમાં કામ અને રાગ રહિત બળ પણ હું જ છું અને પ્રાણીઓમાં ધર્મયુક્ત કામ પણ હું જ છું। જેટલા પણ સાત્વિક ભાવ છે અને જેટલા પણ રાજસ અને તામસ ભાવ છે તે સર્વે મારાથી જ સર્જાય છે એમ સમજ, પણ હું તેમનામાં અને તેઓ મારામાં નથી। આ ત્રણેય ગુણરૂપ ભાવથી મોહિત આ સંપૂર્ણ જગત આ ગુણોથી પર અને અવિનાશી મુજને નથી જાણતું, કારણ કે મારી આ ગુણત્રયી દેવી માયા દુષ્કર છે અર્થાત તેને ઓળંગવી કઠિન છે। જેઓ કેવળ મારા શરણે જ આવે છે તેઓ જ આ માયાનો પાર પામી જાય છે। માયા દ્વારા જેમનું જ્ઞાન હરાયું છે તેઓ આસુરી આશ્રય કરનારા અને મનુષ્યોમાં મહા નીચ તેમજ પાપ કર્મ કરનારા મૂઢ મનુષ્ય મારા શરણે આવતા નથી। હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન, પવિત્ર કર્મ કરનારા અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની અર્થાત પ્રેમી, આ ચારેય પ્રકારના મનુષ્ય મારું ભજન કરે છે અર્થાત મારી શરણમાં આવે છે। અગાઉ કહેલા સર્વે અર્થાત ચારેય પ્રકારના ભક્ત ઘણા ઉદાર છે, પણ જ્ઞાની તો મારું જ સ્વરૂપ છે એવું મારું મંતવ્ય છે, કારણ કે તે મારાથી ભિન્ન નથી અને મને પામવા જેવી અન્ય કોઈ ગતિ નથી એમ જાણી મારામાં જ તે તન્મય રહે છે। ઘણા જન્મોના અંતે અંતિમ મનુષ્ય જન્મમાં જ્ઞાની અને સર્વે પરમાત્મા જ છે એમ જાણી મારું શરણું સ્વીકારે છે તે મહાત્મા મળવા અત્યંત દુર્લભ છે। અલગ અલગ કામનાઓથી જેમનું જ્ઞાન હરાયું છે એવા મનુષ્ય પોતપોતાની પ્રકૃતિ અર્થાત સ્વાભાવિકપણે જુદા જુદા દેવોના નિયમોનો આશ્રય કરી તેમના શરણે કામના પૂર્તિ માટે જાય છે। જે ભક્ત જે તે દેવનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવા ઈચ્છે છે તે દેવમાં હું જ એની શ્રદ્ધાને દ્રઢ કરું છું। એ શ્રદ્ધાથી યુક્ત થઈને તે મનુષ્ય દેવની સકામ ઉપાસના કરે છે અને તેની તે કામના પૂરી પણ થાય છે, પણ તે કામના પૂર્તિ મારા થકી જ નિર્માણ કરાયેલા હોય છે। પણ એ તુચ્છ બુદ્ધિવાળા મનુષ્યોએ દેવોની આરાધનાનું ફળ નાશવંત હોય છે
દેવોનું પૂજન કરનારા દેવોને પામે છે અને મારા ભક્તો મને જ પામે છે. બુદ્ધિહીન મનુષ્ય મારા પરમ અવિનાશી અને સર્વશ્રેષ્ઠ ભાવને ન જાણતા અપ્રગટ મુજને મનુષ્યની જેમ શરીર ધારણ કરનારો માને છે. આજે મૂઢ મનુષ્ય સમૂહ મને અવિનાશી અને અજન્મા માનતો નથી. તે સર્વે સમક્ષ હું મારી યોગ માયાના આવરણથી ઢંકાયેલો રહું છું અને પ્રગટ થતો જ નથી. હે અર્જુન, જે પ્રાણીઓ ભૂતકાળમાં જન્મી ચૂક્યા છે, જે વર્તમાન કાળે હયાત છે અને જે ભવિષ્યમાં જન્મ છે, એ સર્વને તો હું જાણું જ છું, પણ મને ભક્ત સિવાય કોઈ પણ જાણી શકતું નથી. હે ભરતવંશી અર્જુન, રાગ અને દ્વેષથી ઉત્પન્ન થનારા દ્વંદ્વ મોહવાળા સઘળા પ્રાણી આ જગતમાં અનાદિકાળથી જન્મ મરણને પામ્યા જ કરે છે. પરંતુ જે પુણ્યકર્મી મનુષ્યના પાપ નાશ પામી ગયા હોય તે દ્વંદ્વ મોહથી છૂટીને દ્રઢતાપૂર્વક અર્થાત દ્રઢ વ્રતી થઈને મારું ભજન કરે છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી મુક્તિ પામવા માટે જે માનવી મારો આશ્રય લઈને પ્રયત્ન કરે છે તે બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને સમસ્ત કર્મને જાણી લે છે. જે મનુષ્ય અધિભૂત તથા અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં ચિત્તને તલીન રાખનારા મનુષ્યો અંતકાળે પણ મને જ જાણે છે, અર્થાત મને જ પામે છે. ઇતિ શ્રી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય અત્રે પૂરો થયો. અધ્યાયનો સારાંશ. આ અધ્યાયમાં ભગવાન અર્જુનને પોતાની સત્ય સ્વરૂપની સમજણ આપે છે. ભગવાન કહે છે કે જ્ઞાન વિજ્ઞાન યોગ જાણ્યા બાદ મનુષ્યને કંઈ જાણવાનું બાકી જ રહેતું નથી. હજારો મનુષ્યમાંથી કોઈ વિરલો જ મને સત્ય રૂપે જાણે છે. સમગ્ર જગતને ઉત્પન્ન, પાલન અને સંહાર કરનાર હું જ છું. આખું જગત મારામાં માળાના મણકાની પેઠે ઓતપ્રોત છે. દુઃખી, મુમુક્ષુ, ધનેશાવાળા અને જ્ઞાની આ 4 પ્રકારના મનુષ્ય મને ભજે છે. મારી માયાનો પાર પામવો દુષ્કર છે, પણ મારા શરણે આવનાર મારી માયાનો પાર પામી જાય છે. ભગવાન આગળ કહે છે કે જે ભક્તને જે દેવની ઉપાસના કરવી હોય તેને તેમાં હું દ્રઢ કરું છું. આરાધના કરનાર તે દેવને પામે છે. મારો ભક્ત મને જ પામે છે. હું ભૂત, વર્તમાન, ભવિષ્યના બધા જ પ્રાણીઓને જાણું છું, પણ મને કોઈ જાણી શકતું નથી. જે વૃદ્ધાવસ્થા અને ભવ ફેરામાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે તે બ્રહ્મને, અધ્યાત્મને અને સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે. મારામાં જોડાયેલા મનવાળા મૃત્યુ પછી મને જ પામે છે. 7મા અધ્યાયના મહાત્મ્યની કથા. શંકર ભગવાને પાર્વતીને કહ્યું કે હે અર્ધાંગિની, શ્રી વિષ્ણુએ લક્ષ્મીને કહેલ ગીતાના 7મા અધ્યાયનું જે મહાત્મ્યનું ફળ તે હું તમને કહું છું. શંકુકર્ણ નામનો એક વિપ્ર પાટલીપુત્રમાં હતો. તે વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર વેપાર અર્થે પરદેશ જવાનો વિચાર કર્યો. તેણે પોતાનું વધારાનું ધન પુત્રોથી છાનું રાખીને જમીનમાં ખાડો ખોદીને દાટી દીધું હતું. એક દિવસ સર્પ કરડવાથી તેનું મૃત્યુ થયું. તે વણિક વિપ્ર સર્પ યોનિમાં જન્મ્યો. જ્યાં તેણે ધન દાટ્યું હતું તે જગ્યાએ દરમાં તે રહેવા માંડ્યો. એક દિવસ તેણે પોતાના 3 પુત્રોને સ્વપ્નમાં જણાવ્યું કે હું સર્પ યોનિમાં બહુ જ કષ્ટ વેઠી રહ્યો છું. મેં જમીનમાં ધન દાટ્યું છે, ત્યાં જ દરમાં રહું છું. પુત્રોએ સ્વપ્નમાં દર્શાવેલ સ્થળે જઈને ખાડો ખોદવા માંડ્યો. ત્યારે ત્યાંથી સર્પ બહાર નીકળ્યો અને કહ્યું કે પુત્રો, ધન ભલે બહાર કાઢો, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવીને બ્રાહ્મણોને ભોજન કરાવજો. મારો ઉદ્ધાર થશે, તો જ ધન તમારા ઉપભોગમાં આવશે. 3 પુત્રોએ વિચાર્યું કે સર્પ બનેલા પિતાજીનું કહેવું યોગ્ય જ છે. 3 ભાઈઓએ સહપરિવાર ભેગા થઈને શ્રાદ્ધના દિવસે 11 બ્રાહ્મણોને બોલાવ્યા અને ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો. પાઠ કરાવી બ્રાહ્મણોને બ્રહ્મભોજનથી તૃપ્ત કરીને દક્ષિણા આપી. શંકુકર્ણ વિપ્રનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર થયો. 3 ભાઈઓને સારું એવું ધન પણ પ્રાપ્ત થયું. હે દેવી, આમ ગીતાના 7મા અધ્યાયના પાઠથી શંકુકર્ણ વિપ્ર વૈકુંઠ લોક પામ્યો અને સાથે સાથે તેના પુત્રો પણ આયુષ્ય પૂર્ણ કરીને વૈકુંઠમાં ગયા હતા. પદ્મ પુરાણના ઉત્તરાખંડમાં ગીતા મહાત્મ્યનો 7મો અધ્યાય અત્રે પૂરો થયો. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.